નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો। આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને પ્રથમ સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે। આ લગભગ યોગની વાત કરીએ તો 50 વર્ષ કરતાં વધુ આ સમયગાળો થયો છે ને ત્યારે હવે ફરી એક વખત આ યોગ આવ્યો છે। શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, પ્રથમ સોમવારના દિવસે શરૂ થઈ રહ્યો, પૂર્ણાહુતિ પણ અમાસ એટલે કે સોમવતી અમાસના દિવસે થઈ રહ્યો। ત્યારે વડોદરા શહેરમાં આવેલું લાલબાગ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મહાદેવ દર્શન કરવા માટે તમામ જે ભક્તો છે ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે અને સવારથી જ બમ બમ બોલેના નાદ સાથે શિવાલયો છે એ ગુંજી ઉઠ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મહાદેવ પ્રત્યે લોકોની જે લાગણી છે કે એક અલગ જ હોતી હોય છે ને। મહાદેવ સૌના ભોળાનાથ એવા મહાદેવ, લોકોના દુઃખ દૂર કરનારા એવા મહાદેવનો આજે શરૂઆત થઈ રહી છે। ત્યારે શ્રાવણ માસની જ્યારે શરૂઆત થઈ છે અને એમાં પણ આજે પ્રથમ સોમવારથી શરૂઆત થઈ ત્યારે તમામ જે ભક્તો છે એ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે ને તમામ જોઈ શકો છો જે લાંબી કતાર વહેલી સવારથી મહાદેવના મંદિરોમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો જે પ્રકારે આ મહાદેવનું મંદિર છે અને મહાદેવના મંદિર ખાતે જોઈ શકો છો જે પ્રકારે અહીંયા અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે અને શિવાલય સુધી ન પહોંચી શકાય તેના માટે અહીંથી એક લાઈન બનાવવામાં આવી છે અને ડાયરેક્ટ ભગવાનને જળ અભિષેક સાથે દૂધનો અભિષેક કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મહાદેવ મંદિર આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અતિ પૌરાણિક પણ ગણવામાં આવે છે અને તમામ મંદિરો ખાતે આજે મહાદેવની મંદિરો ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જે પ્રકારે આપ જોઈ શકો છો જે ભક્તોની ભીડ આ મહાદેવ મંદિર ખાતે જોવા મળી છે અને વહેલી સવારથી આપ જોઈ શકો જે પ્રકારે લોકો જળાભિષેક કરી રહ્યા છે ને હર હર મહાદેવના નાદ સાથે આ શિવાલયો છે તે ગુંજી રહ્યા છે। તમામ જે ભક્તો છે એ ભક્તો અહીં આવ્યા છે અને ભક્તો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। જે પ્રકારે તમામ જે ભક્તો છે શું કહેશો દાદા, મંદિરે આવ્યો છે આજથી શ્રાવણ માસ કેટલી ભક્તિ આસ્થા? બહુ મોટી આસ્થા છે, બહુ મોટી આસ્થા છે। અમે આવ્યા હતા દર્શન કરવા, કેટલી આજે મહાદેવનો શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ, કેટલી આસ્થા છે, કેટલી તમારી અહીંયા ભક્તિ જોડાયેલી છે? અહીંયા આવ્યા તો જાણે એવું લાગે છે કે સ્વર્ગમાં આવી ગયા, ઠેક ભગવાન પાસે મળવા આવી ગયા એવું લાગે છે। ભગવાન મળી ગયા, સવારથી જ આપણે અહીંયા આવ્યા છો। ભગવાન મળી ગયા, ભગવાન શંકર ભગવાન। અને બધી રીતના અહીંયા મંદિરથી માંડીને બધી રીતના વ્યવસ્થા દર્શન કરવામાં બહુ વ્યવસ્થિત છે, બહુ સારું છે મંદિર, બહુ કમ્પ્લીટ છે બિલકુલ। જે પ્રકારે તમામ જે ભક્તો અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે અને જે પ્રકારે આ તમામ જે ભક્તો છે અહીંયા વહેલી સવારથી જ અહીંયા પહોંચ્યા છે। આપ જોઈ શકો છો લાંબી કતારો મહાદેવના મંદિરની બહાર જોવા મળી રહી છે અને જે પ્રકારે આ મહાદેવ મંદિરની જો વાત કરીએ તો કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવ મંદિર ખાતે જે પ્રકારે આ લાંબી કતારો જોવા મળી રહી છે ને હર હર મહાદેવના નાદ સાથે બમ બમ બોલેના નાદ સાથે તમામ જે ભક્તો છે અહીંયા પહોંચતા હોય છે અને સવારથી જ બીલીપત્ર હોય કે પછી દૂધ હોય કે પછી જળનો અભિષેક કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો આ શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને તેમાં પણ આજથી શરૂ થઈ રહી છે એટલે કે સોમવારથી શરૂઆત થઈ રહી છે। સોમવારે પૂર્ણાહુતિ થઈ રહી છે એટલે કે 50 વર્ષ બાદ આશરે 50 વર્ષ કરતાં વધુ આમ તો ગણવામાં આવે છે ત્યારે આ યોગ સર્જાયો છે। શ્રાવણ માસની અંદર તમામ લોકો અનેક યજ્ઞો કરતા હોય છે, પવિત્ર યજ્ઞો કરતા હોય છે અને લોકો ધન્યતા અનુભવતા હોય છે અને મહાદેવના મંદિરે દર્શન કરી તમામ ભક્તો છે એ ભોળાનાથને રીઝવવાના પ્રયત્નો કરતા હોય છે અને ભક્તો ભોળાનાથને આશીર્વાદ લેવા માટે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ને જે પ્રકારે પ્રથમ સોમવારે જ આ ભક્તોની જે ભીડ છે એ જોવા મળી રહી છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ અને મહાદેવના દાદાના દર્શન કરવા માટે તમામ જે ભક્તો અહીંયા પહોંચ્યા છે। ખાસ કરી જો વાત કરવામાં આવે તો આ પવિત્ર શ્રાવણ માસ
હિન્દુ સંપ્રદાયનો મહત્ત્વનો માસ ગણવામાં આવે છે અને પવિત્ર શ્રાવણ માસના દિવસે વહેલી સવારથી જ લોકો ભગવાનને ભોળાનાથને દર્શન કરવા માટે આપણી સાથે મંદિરના મહંત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મારા શ્રી શું કહેશો, આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે ને પ્રથમ સોમવારે જ શ્રાવણ માસની શરૂઆત છે. હા, શ્રાવણ માસ એટલે પવિત્ર માસ કહેવાય, એના બધા દિવસો પવિત્ર કહેવાય. અને આજે પહેલો સોમવાર છે એટલે ભક્તો અહીં ગાડી વહેલી સવારથી આવીને લાઈનમાં ઊભા રહે છે અને શિવજીને બીલીપત્ર દૂધ અર્પણ કરે છે અને દર્શનનો લાભ લે છે. શું મહત્ત્વ રહેલું છે આપણા મંદિરનું? મહત્ત્વ એટલે આજનો શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે અહીં ગાડી બપોરે ફૂલોનો શણગાર થશે શિવજીને અને સાંજે અહીં ગાડી ભજન થશે. શ્રાવણ માસમાં તમામ લોકો અહીં ભક્તો આવતા હોય છે, દરેકની મનોકામના પૂરી કરતા હોય છે ભોળાનાથ. શું કહેતા હોય છે લોકો અહીંયા આવતા હોય છે, કેટલા લોકોની આસ્થા પૂરી થતી હશે? ઘણા લોકોની આસ્થા પૂરી થાય છે. હવે કેટલા થઈ છે એનો આંકડો તો ના કહી શકાય, પણ લોકો જે ભક્તો અહીં આવે છે, શ્રદ્ધાથી દર્શન કરે છે, એમની મનોકામના પૂર્ણ થાય છે. બિલકુલ, ભક્તો પોતાની શ્રદ્ધા સાથે અહીંયા આવતા હોય છે ને દર્શન કરવા માટે જ્યારે ભક્તો અહીંયા આવતા હોય છે ત્યારે આ શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ દરેક શિવાલયોમાં બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદ સાથે આ શિવાલયો છે આ ગુંજી ઉઠ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.